આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી શહેરમાં પાલિકા તંત્રની બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે। પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં મસ્ત હોય ત્યારે પાલિકાએ કરેલા કામ લોકોએ ગાંઠના રૂપિયા ખર્ચીને જ કરવાનો વારો આવ્યો છે। નવસારી શહેરની ઓળખ દુધિયા તળાવની કાયાકલ્પ પાલિકા દ્વારા જ કરવામાં આવી છે। સુંદર વોકવે પર તૈયારી કરી હળવી અંકશત માટેના સાધનો મૂકવામાં આવ્યા છે, જે સાધનો સમયસર જીર્ણ થઈ ગયા છે, પરંતુ જીર્ણ થયેલા સાધનોની મરામત કરવાની ફુરસદ પાલિકા તંત્રને મળી ન હોય તેવી માહિતી સામે આવી છે। તેને લઈને જ વોકવે અને સાધનોનો રોજિંદા ઉપયોગ કરતા લોકોમાં નારાજગી જોવા મળી છે। લોકોએ જાતે જ ફાળો ઉઘરાવીને સાધનોની મરામત કરી નાખી હોવાનો એક વિડીયો પણ જાગૃત નાગરિકે વાયરલ કર્યો છે। મિત્રો, પાલિકા સત્તાધીશોએ હાલ આદર્શ આચારસંહિતાના કારણે કામ થઈ શકે નહીં તેમ રાગ આલાપી રહ્યા છે। ખર્ચે કરવાની આમાં જરૂરત જ નથી। એકચ્યુઅલી એ મારા ધ્યાનમાં છે, જે સાધનો તૂટેલા છે તે, અને અમે બતાવ્યા પણ છે, એ રિપેર કરવાના જ છે। પણ આચારસંહિતા લાગે એટલે હમણાં વર્ક ઓર્ડર અપાયું હતું નહીં, એટલે એમ કે આચારસંહિતા પતે પછી જેટલા ગાર્ડનના સાધનો જે તૂટેલા છે તે, અને પ્લસ આપણા દુધિયા તળાવના વોકવે પર જે સાધનો છે એ બધા રિપેર કરવાના જ છે, બધા બતાવેલા છે મેં। પણ હમણાં અમે હેલ્પલેસ છીએ કે આચારસંહિતા લાગે વર્ક ઓર્ડર અપાયું નથી, એવું નથી। અમે પહેલેથી બતાવેલા જ છે, પણ અમુક ખર્ચા જે લિમિટમાં જે થતા હોય એ હિસાબે નગરપાલિકામાં જે હિસાબે પાસ થતા હોય એ હિસાબે ધીમે ધીમે કામ કરવા પડે, એટલે અમે બતાવ્યા જ છે। પણ હવે એમ કે હવે જ્યારે પેલું કરવાનું આવ્યું ત્યારે આચારસંહિતા આવી ગઈ, એટલે કે હમણાં થશે જ નહીં, વર્ક ઓર્ડર અપાયું છે જ નહીં, એટલે એમ કે આપણે પતે એટલે પછી માણસને કીધેલું જ છે કે જેવી આચારસંહિતા પતે એટલે બધા સાધનો રિપેર થઈ જશે। મેં તો એકચ્યુઅલી ગાર્ડનનું અમારું સંભાળે છે એમને પણ કહ્યું કે જો આ પેલા એમાં વોરંટી પીરિયડમાં હોય કોઈ તો એ તાત્કાલિક થઈ જાય, પણ એ વોરંટી પીરિયડમાં નથી, એટલે ક્યાં તો નવા લાવવા પડે એવું છે, ક્યાં તો રિપેરિંગ માંગે છે।